ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, તુલસી પાસે જળ ક્યારે ચડાવવું જોઈએ? એક સમયની વાત છે, માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે નાથ, તમે ત્રણેય લોકના સ્વામી છો, તમારી ત્રણેય લોકમાં પૂજા કરવામાં આવે છે, બધા જ તમારી કૃપા મેળવવા માટે ઉત્સુકુલ કરે છે, છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો? તમે દરરોજ જળ શા માટે અર્પણ કરવામાં આવે છે? અને આ તુલસીના છોડને દરરોજ જળ અર્પણ કરવાનું મહત્વ જણાવો। માતા લક્ષ્મીની આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તુલસીની દરરોજ પૂજા કરવાના ઘણા જ ફાયદા છે અને તેને દરરોજ જળ અર્પણ કરવાથી મનુષ્યના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે। તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ સમજતા પહેલાં હું તમને એક વાત કહું છું કે આ વાર્તા સાંભળીને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે, એટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો। જો મિત્રો તમે પણ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી સાંભળી લેશો તો તમે 100 વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે। એટલા માટે આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી વિડીયોને સ્કીપ કર્યા વગર સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય મા તુલસી માતા અને જય મા લક્ષ્મી માતા લખીને આ વિડીયોને લાઈક અને શેર જે વ્યક્તિ કરશે તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ દુઃખ કે સંકટ નહીં આવે। તો ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, ઘણા સમય પહેલાંની વાત છે, એક નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેનો જન્મ બ્રહ્મ કુળમાં થયો હતો, પરંતુ તેના કાર્ય અને કર્મ હંમેશા નીચા પ્રવૃત્તિના હતા। તે બ્રહ્મ હંમેશા ખોટું બોલતો અને ખોટી રીતે પૈસા કમાતો હતો। તેનું મન હંમેશા ખોટા કર્મ કરવામાં જ લાગેલું હતું। તેનું મન હંમેશા જુગાર, વેશ્યાવૃત્તિ અને ચોરીમાં જ લાગેલું હતું। તેણે ક્યારેય પણ એક પણ પુણ્યનું કામ કર્યું ન હતું। બ્રાહ્મણ હોવા છતાં પણ ક્યારેય શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું કે પછી ક્યારેય પૂજા પાઠ નથી કર્યા। તેનું મન હંમેશા બીજાના ધનમાં લાગેલું હતું। તે બ્રાહ્મણને જે પણ ધન કમાતો હતો તે ધનને તે જ રાત્રે છઠ્ઠો વેશ્યાવૃત્તિમાં ઉડાડી દેતો હતો। આ રીતે તે બ્રાહ્મણ તેના જીવનમાં પાપ કર્મમાં જ જીવતો હતો। તેણે ક્યારેય પણ પોતાના મુખેથી ભગવાનનું નામ નથી લીધું અને ક્યારેય પણ ભગવાનનું પૂજન નથી કર્યું। આ પ્રમાણે પાપ કરતાં કરતાં તેણે ઘણા વર્ષો વીતી ગયા। પછી એક દિવસે તે બ્રાહ્મણ ખરીદી કરવા માટે એક નગરીમાં પહોંચી જાય છે। તે નગરી પાસે ગંગા નદી વહી રહી હતી અને તે નદીમાં સ્નાન કરવા માટે ઘણા દૂરથી લોકો આવતા હતા। પછી તે બ્રાહ્મણ તેની પાસેના એક આશ્રમમાં રોકાવા માટે રહે છે। તે આશ્રમમાં તેમના વિદ્વાન બ્રાહ્મણ દરરોજ પુણ્યોના પાઠ અને ભગવાનની ભક્તિમાં રહેતા હતા। તે બ્રાહ્મણ ઢોંગ કરતો તેની સાથે ત્યાં જ રોકાઈ ગયો અને તે બ્રાહ્મણને તેમની પાસે રહીને ભગવાનનું ભજન કરવાનો અવસર મળી ગયો હતો। તે સ્થાન પર તે થોડાક સમય માટે રોકાયો। ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું। તો બીજા બ્રાહ્મણો સાથે બેસીને તે બ્રાહ્મણોએ પણ ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો। તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો। તે બ્રાહ્મણ જાણે અજાણે તે તુલસીના છોડમાં જળ અર્પણ કરતો હતો। તેના મનમાં કોઈ વિચાર આવી રહ્યા ન હતા કે તે શું કરી રહ્યો છે। તે દરરોજ સવારે ઉઠીને એક ડોલમાં પાણી લઈને તુલસીના છોડને તે પાણી અર્પણ કરતો હતો। તે તેનો દરરોજનો નિયમ બની ગયો। પછી એક દિવસની વાત છે કે તે બપોરના સમયે સૂઈ રહ્યો હતો અને તેની પાસે અચાનક એક કાળો સાપ આવ્યો અને
તેને નિંદ્રામાં જ કરડી ગયો. તે બ્રાહ્મણનું નિંદ્રામાં જ મૃત્યુ થઈ ગયું. અને જ્યારે બીજા બ્રાહ્મણોએ તે બ્રાહ્મણને આ અવસ્થામાં જોયો તો તેના મુખમાં તુલસી પત્ર અને તુલસી જળ મૂકી દીધું. પછી તે બ્રાહ્મણને ખબર પડી કે તેનું તો મૃત્યુ થઈ ગયું છે. અને ત્યાં યમદૂત આવે છે અને તેને પકડીને યમલોક લઈ જાય છે. રસ્તામાં જતાં બ્રાહ્મણ યમદૂતોને કહેવા લાગે છે કે હે યમદૂતો, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો અને મારું મૃત્યુ કયા કારણથી થયું છે? ત્યારે યમદૂત કહે છે કે બ્રાહ્મણ, તે તારા જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા જ પાપ કર્મ કર્યા છે અને તારા પાપોના કારણે તને એક કાળા સાપે કરડી લીધો છે અને તારું મૃત્યુ થઈ ગયું છે. અને અમે તને અમારી સાથે યમપુરી લઈ જઈએ છીએ. ત્યાં યમરાજ તારા પાપ કર્મોના લેખાજોખા જોઈને નિશ્ચિત તને ઘોર નરકમાં મૂકી દેશે. પછી તે બ્રાહ્મણ ફૂટીને રોવા લાગ્યો અને તે યમદૂતો સામે માફી માગી. પરંતુ યમદૂતોએ તેમના પર કોઈ દયા ન દેખાડી અને તે તેમને મારતા યમલોક લઈ જાય છે. અને જ્યારે યમદૂત તે બ્રાહ્મણને લઈને યમરાજ સામે લઈ આવે છે ત્યારે ચિત્રગુપ્ત તેમનો કર્મનો લેખ ખોલે છે અને યમરાજને કહે છે કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણે તેમના પૂરા જીવનમાં પાપ જ કર્યું છે. તેણે ક્યારેય પણ કોઈ પુણ્ય કામ નથી કર્યું. આ તો મોટો પાપી છે. તેને નરકમાં જ મોકલી દેવો જોઈએ. પછી યમરાજ કહે છે કે હે યમદૂતો, જીવનભર પાપ કરવાવાળા આ બ્રાહ્મણને હંમેશા માટે નરકમાં નાખી દો. યમરાજનો આદેશ મળતાં જ તે યમદૂતો તે બ્રાહ્મણને લઈને નરકમાં મૂકવા માટે લઈ જાય છે અને તેને ત્યાં લઈ જઈને તેને ઉકળતા તેલમાં નાખી દે છે. પરંતુ જેવો જ તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં નાખ્યો ત્યારે તે તેલ એકદમ ઠંડુ અને શીતળ થઈ ગયું. આ ઘટનાને જોઈને તે યમદૂતોને આશ્ચર્ય થયું, કારણ કે આવું તો તેમની સામે ક્યારેય પણ થયું ન હતું. તેણે ઘણા બધા પાપીઓને તે તેલમાં નાખ્યા હતા અને તે તેલમાં જ જતાં તે લોકો સટપટાવા લાગતા હતા. પરંતુ જેવો જ તે બ્રાહ્મણને ગરમ તેલમાં પાડે છે તો તે તેલ અચાનક શાંત અને શીતળ થઈ જાય છે. અને આ ઘટના જોઈને યમદૂતો ફટાફટ દોડીને યમરાજ પાસે પહોંચી જાય છે. અને યમદૂતોને જોઈને યમરાજ કહે છે કે શું થયું? તમે આટલા બધા ડરેલા કેમ લાગો છો? પછી તે યમદૂતો કહેવા લાગે છે કે હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નરકમાં મૂકવા માટે કહ્યું હતું, અમે તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં નાખ્યો તો અચાનક અગ્નિથી ભરેલ ભઠ્ઠી ઓલવાઈ ગઈ અને તે ઉકળતું તેલ એકદમ શાંત અને શીતળ થઈ ગયું. પછી યમરાજ કહે છે કે હે યમદૂતો, આ તો ઘણી વિચિત્ર ઘટના છે. આવું તો પહેલાં ક્યારેય પણ નથી થયું. યમરાજ વિચાર કરી રહ્યા હતા ત્યાં નારદ મુનિ પ્રગટ થયા. અને નારદ મુનિએ જોઈને યમરાજ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેમને પ્રણામ કરીને તેમનું સ્વાગત કર્યું. પછી યમરાજ નારદ મુનિને કહે છે કે મુનિવર, તમે ઉચિત સમયે આવ્યા છો. અમે એક બ્રાહ્મણને નરકમાં મૂક્યો છે. તેણે જીવનભર પાપ જ કર્યું છે. પરંતુ તે અત્યારે પાપી બ્રાહ્મણને ઉકળતા તેલમાં મૂક્યો તો તે તેલ અચાનક જ શાંત થઈ ગયું અને ભઠ્ઠીની આગ ઓલવાઈ ગઈ. પછી નારદ મુનિ કહે છે કે હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નરકમાં મૂક્યો છે તે નરકને યોગ્ય નથી, કેમ કે તે બ્રાહ્મણ દ્વારા ઘણા જ એવા અનેક કર્મ થયા છે જે તેમના નરકને નાશ કરી નાખશે. જે મનુષ્ય પૂર્ણ કર્મ કરવાવાળા સાથે સંગીત કરે છે તેમના પુણ્યનો ભાગ તેમને અવશ્ય મળે છે. અને આ બ્રાહ્મણ તો ઘણા દિવસોથી ભગવાનના ભક્તો સાથે રહે છે અને તેમની સાથે આશ્રમમાં રહીને દરરોજ તુલસીને જળ અર્પણ કર્યું છે. જેનાથી તે બ્રાહ્મણ ઘણો જ પૂર્ણ આત્મા બની ગયો છે અને તેના
બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. આ બ્રાહ્મણ સ્વર્ગ લોક જ જવાનો અધિકાર મેળવેલ છે. આ બ્રાહ્મણને અચાનક જ પુણ્ય કમાયેલ છે, જે મનુષ્યને જન્મ સુધી પણ પ્રાપ્ત નથી થતું. એટલા માટે ધર્મરાજ, તમે આ બ્રાહ્મણને નરકમાં નથી મુક્ત કરી અને તેના પાપોને એટલો જ તેને દંડ આપ્યો કે તેને ફક્ત બધા નરકના દર્શન કરાવો. નારદ મુનિની વાત સાંભળીને યમરાજ ખૂબ જ ખુશ થયા અને એને તે બ્રાહ્મણને ત્યાંથી કાઢીને યમદૂતોને કહે છે કે આ બ્રાહ્મણને બધા જ નરકોના દર્શન કરાવો. ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, આ પ્રમાણે યમદૂતોએ બ્રાહ્મણને સંપૂર્ણ નરકના દર્શન કરાવ્યા અને તેને યક્ષ લોકમાં લઈ ગયા અને એને ત્યાં લઈ જઈને તે બ્રાહ્મણ પણ યક્ષ બની જાય છે. અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, વનસ્પતિનું નામ તુલસી, માસનું નામ કાર્તિક, તિથિનું નામ એકાદશી. હે દેવી, વનસ્પતિમાં મને તુલસી અતિ પ્રિય છે અને માસમાં કાર્તિક માસ અને તિથિમાં એકાદશી ખૂબ જ પ્રિય છે. એટલા માટે જ જે મનુષ્ય દરરોજ તુલસીની પૂજાપાઠ કરે છે અને તુલસીને દરરોજ જળ અર્પણ કરે છે તે મનુષ્યને અધિક પ્રિય રહે છે અને મનુષ્યની ક્યારેય પણ દુર્ગતિ નથી થતી અને તે મનુષ્ય ક્યારેય પણ નરકમાં જતો નથી. જે ઘરમાં પણ તુલસીનો છોડ હંમેશા લીલો અસમ રહેશે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, મારી પૂજામાં અને મને ચડાવેલ ભોગમાં તુલસી પત્ર અવશ્ય હોવું જોઈએ, કેમ કે તુલસી પત્ર વિના કોઈ પણ ભોગ હું સ્વીકારી શકતો નહીં. એટલા માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીનો છોડને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ. અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડની પૂજા ચૂંદડી વિના હંમેશા અધૂરી ગણાવવામાં આવે છે. તુલસી ફક્ત એક જ છોડ જ નથી, પરંતુ તે એક દેવીનું સ્વરૂપ પણ છે, વિષ્ણુ ભગવાનની પત્ની છે. એટલા માટે તુલસીને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ, જેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખમય રહે છે. ઘરમાં રહેલ મહિલા હંમેશા સુહાગન રહે છે અને સૌભાગ્યશાળી બને છે. તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ, જેનાથી મનુષ્યના દરેક દુઃખનો અંત આવે છે અને સંસારિક જીવન સુખમય બની રહે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તુલસીના છોડની પાછળ પોતાના મુખેથી અશબ્દ ક્યારેય ના બોલવા જોઈએ. તુલસીની પાછળ ભૂલથી પણ બૂટ, ચંપલ કે પછી સાવરણી પોતાના રાખવા જોઈએ, જેને તુલસીની ઘોર પાપ માનવામાં આવે છે. તુલસીના છોડ પાસે જળથી ભરેલી કોઈ પણ પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીની પાસે દીવો પ્રગટાવ્યા પછી જ્યારે દીવો ઓલાઈ જાય ત્યારે ત્યાંથી હટાવી દેવું જોઈએ, કેમ કે તુલસી પાસે ઓલવાઈ ગયેલ દીવો રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે સ્થાને તુલસીનો છોડ હોય છે તે જગ્યા હંમેશા સ્વચ્છ અને સાફ રાખવી જોઈએ. એટલા માટે નિયમિત રૂપથી તુલસીના છોડની પાછળ સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ક્યારેય ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના ગમલામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પાછળ ક્યારેય પણ કપડાં ન સૂકવવા જોઈએ, જેનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાનને પોતાના નખથી ન કાપવા જોઈએ, જેથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈ જાય છે અને પડી જાય છે તો તેને કચરામાં ન નાખવા જોઈએ, કેમ કે તુલસીના પાન પગની નીચે આવે છે. તુલસીના સુકાઈ ગયેલા પાનને તે જ માટીમાં દબાવી દેવા જોઈએ. અને તહેવારના દિવસે ક્યારેય પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. રવિવારના દિવસે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ, પછી ગમે તે દિવસ ગમે તે જળ અર્પણ કરી શકો છો. હંમેશા સવારે કામમાંથી નિવૃત્ત થઈને જળ અર્પણ કરવું જોઈએ.
અને સાંજના સમયે એક દીવો પણ પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી મહિલા પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરે છે તો આવું ક્યારેય ન કરવું જોઈએ. મિત્રો, હંમેશા તુલસી પાસે જળ અર્પણ કરતી વખતે પોતાના વાળ બાંધવા જોઈએ અને પોતાના માથા પર સિંદૂર લગાવવો જોઈએ, જેનાથી તુલસી માતાના વિશેષ આશીર્વાદ તમને મળશે. ઘરમાં તુલસીનો છોડ લગાવતા ધ્યાન રાખો કે તેમાં ગંદી માટીનો ઉપયોગ ન કરવામાં આવે. સાફ અને સ્વચ્છ માટીનો ઉપયોગ કરવામાં આવે. તેનાથી માતા તુલસી નારાજ ન થાય અને ગંદી માટીના કારણે માતા તુલસી ન સુકાઈ જાય. તુલસીના છોડને ક્યારેય પણ ગંદા સ્થાન પર ન લગાવવો જોઈએ, જેમ કે નાલી કે બાથરૂમની બાજુમાં તુલસીના છોડને ન લગાવવો જોઈએ. તેનાથી ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય પણ સુકાવા દેવો જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સુકાઈ જાય તો તે અકાલ મૃત્યુનું સૂચન કરે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે, જેનાથી માતા લક્ષ્મીનો વાસ પણ ચાલ્યો જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ તુલસીના છોડને જળ અર્પણ ન કરવું જોઈએ અને સ્પર્શ પણ ન કરવો જોઈએ. તુલસીના છોડને સ્નાન કર્યા વિના પણ જળ અર્પણ ન કરવું જોઈએ. પગમાં ચપ્પલ પહેરીને પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તુલસીને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે જળના છાંટા તમારા પગ ઉપર ન પડે. ભગવાન વિષ્ણુ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી જ મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે અને તુલસી પત્રનું સેવન કરવાથી જ બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે જ લગાવવો જોઈએ, એટલે કે પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીની પાસે મરુસ્થિયલ છોડ રાખવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જેનાથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કાંટાવાળા છોડ ક્યારેય પણ તુલસીના છોડ પાસે ન રાખવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવેલ છે કે તુલસીના છોડ પાસે કેળાનો છોડ હોય તો તે ખૂબ જ શુભ અને લાભદાયક. કેળાના છોડમાં સ્વયં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે, જેનાથી સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવું જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખવાથી જ અધિક શુભ પ્રભાવ દેખાય છે અને શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ છે, જે તુલસીના છોડ પાસે રાખવાથી જ ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. ઘરમાં હંમેશા એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી મારી મૂર્તિ વિશેષ વધારે ઉત્તમ હોય છે, જે મારા શાલિગ્રામની પૂજા કરવી. શાલિગ્રામને ચંદન લગાવીને તેના પર તુલસીનો એક પત્ર રાખવો જોઈએ. દરરોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેનાથી મનુષ્યના બધા જન્મ પાપ નષ્ટ થઈ જાય છે. શાલિગ્રામ તે સકારાત્મક અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.